નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 14 માર્ચ 2025 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। પણ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો। ક્યારેક પણ કોઈ બુકને તેના કવરથી આપણે જજ નથી કરી શકતા, હે ને? તો બસ એવું જ સમજીને આખો વિડીયો તમે જરૂરથી જોજો અને લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો, બરાબર છે ને મિત્રો? તો મને પણ ઇન્સ્પિરેશન મળતું રહેશે। ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરી દઈશું આપણે। આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, હાલમાં કયા દેશ દ્વારા દલિત મોદીનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો છે? રાઈટ? ઓપ્શન એ છે યુકે, યુએસએ, યુએઈ અને વાનુઆતુ। આ ખૂબ ચર્ચામાં રહેલો પ્રશ્ન છે, એટલે તમારે જ્યોગ્રાફિકની રીતના પણ વાનુઆતુ વિશે પૂછાઈ શકે છે, એટલે મેં સીધો ક્વેશ્ચન આ રીતના ડિઝાઇન કરીને મૂક્યો છે, રાઈટ? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, વાનુઆતુ। બરાબર, વાનુઆતુ દક્ષિણ પેસિફિકમાં આવેલો 80 દ્વીપનો બનેલો ટાપુ દેશ છે, જેનું જૂનું નામ શું હતું? ન્યૂ હેબ્રિડસ હતું। 1980 માં ફ્રાન્સ અને બ્રિટનથી તે આઝાદ થયું હતું। રિપબ્લિક ઓફ વાનુઆતુ એનું ઓફિશિયલ નામ છે। ઓસ્ટ્રેલિયા ખંડમાં આવેલું છે એવું કહે છે, રાઈટ? ભાષા બિસ્લામાં ફ્રેન્ચ અને ઇંગ્લિશ, રાઈટ? ભાષા યાદ રાખજો, બિસ્લામાં ફ્રેન્ચ અને ઇંગ્લિશ। તમને સીધા ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે। જીપીએસસી નો તમને ખબર છે જ્યોગ્રાફિક નો ટોપિક છે, તો એમાં જે કરંટ રિલેટેડ બહુ પૂછાતું હોય છે જ્યોગ્રાફીમાં, રાઈટ? જે ભૂગોળ છે એમાં ઘણી મોટા ભાગે કરંટ રિલેટેડ જ એ લોકો આવરી લે છે, તો તમે આને 5 સ્ટાર લગાવી લેજો, રાઈટ? પછી $1.5 લાખ નું રોકાણ કરીને અહીં સિટીઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ હેઠળ નાગરિકતા આપે છે, રાઈટ? આ દેશ કેવો છે? તો સિટીઝનશીપ બાય ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ હેઠળ નાગરિકતા આપે છે $1.5 લાખ દ્વારા, રાઈટ? ટેક્સ હેવન કન્ટ્રી છે, એટલે જે લોકો મોટા મોટા બિઝનેસમેન છે એ અહીંયા જાય છે, રાઈટ? રાષ્ટ્રપતિ કોણ છે અહીંયા? જોધામ નપાટે છે અને રાજધાની પોર્ટ વિલા, બરાબર છે? સોલેમન આઇલેન્ડ, ન્યૂ કેલેન્ડિયા પાસે સરહદ ધરાવે છે। અત્યારે આના માટે બહુ જ કન્ટ્રી તો ક્યારનું છે, પણ ચર્ચામાં અત્યારે જ આવ્યું છે। કેમ? તો લલિત મોદીના લીધે એમણે પાસપોર્ટ ત્યાંનો રદ કરી દીધો। કેમ? તો જે એમની ઉપર કેસ લાગ્યા છે એના લઈને, રાઈટ? અહીંયા મેં તમને ડાર્ક કરીને પણ આપેલું છે। હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું। ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સસ્તું સાહિત્ય ના કેટલા પુનઃમુદ્રિત પુસ્તકોનું વિમોચન કરાયું? તમને ખબર છે આપણો ગુજરાતી સાહિત્યનો ટોપિક છે, તો એને આવરી લેવામાં આ પૂછે છે। સાંસ્કૃતિક વારસામાં સાહિત્ય પણ આવી જાય છે, રાઈટ? એટલા માટે મેં આ ક્વેશ્ચન લીધો છે। બોલો, તમને ખ્યાલ હોય તો હું કહી શકો છો। ઓપ્શન એ 10, ઓપ્શન ડી 24, ઓપ્શન બી 15, ઓપ્શન સી 15, ઓપ્શન બી 24, ઓપ્શન ડી 30। બોલો। અને ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન ને તમે છે ને બિલકુલ પણ લિટરલી ના લેતા। જો આ પ્રશ્ન પૂછાઈ જશે ને તો તમે નહીં અટેમ્પ્ટ કરી શકો, એટલે જેટલી પણ ડિટેલ આપી છે ને એટલી તમે લખી લેજો ને, એટલી જ ઇનફ છે, રાઈટ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 24, રાઈટ? હવે આપણે એના વિશે માહિતી લઈશું। સસ્તું સાહિત્ય તમને ખબર છે કોણે સ્થાપના કરી હતી? બોલો, સસ્તું સાહિત્યની સ્થાપના કોણે કરી હતી? બહુ જાણીતી વસ્તુ છે। ભિક્ષુ અખંડાનંદ, યાદ છે? ભિક્ષુ અખંડાનંદે 1907 તેની સ્થાપના કરી હતી, રાઈટ? અત્યારે અમિત શાહ તેના અધ્યક્ષ છે। આપણે ઇનફ છે આટલું જ જાણવાનું, બરાબર? અને એના વિશે વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે મને શેર કરી શકો છો। બોલો, આગળ વધીશું। બોલો, ક્લિયર થઈ ગયું? જો ફ્રેન્ડ્સ, આ છે ને તમારું સાહિત્ય
તેના ટોપિકમાં આવી જશે, તો સાંસ્કૃતિક વારસાના ટોપિકમાં આવી જશે. રાઈટ? તો તમે એને લિટરલી ના લેતા. સ્થાપના ક્યારે થઈ હતી? 1907 થઈ હતી અને ભિક્ષુ અખંડાનંદ દ્વારા કરવામાં આવી હતી. રાઈટ? તો ચલો હવે આગળ વધીશું. હવે યુએસએ અને યુક્રેન વચ્ચે શાંતિ વાર્તાની મિજબાની કયો દેશ કરશે? તમને સૌને ખ્યાલ છે કે ફેબ્રુઆરીમાં જે યુક્રેનના ઝેલેન્સ્કી અને ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે મીટિંગ યોજાઈ હતી. રાઈટ? એ બંનેમાં બહુ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી અને એમણે ડિનર લીધા વગર અને કોઈ પણ એમઓયુ એગ્રીમેન્ટ પર સાઇન કર્યા વગર ઝેલેન્સ્કી બહાર નીકળી ગયા હતા. રાઈટ? અને બંને દેશો વચ્ચેના સંબંધમાં થોડી ખટાશ આવી ગઈ હતી. એટલા માટે એને સરખા કરવા અને બંને દેશ વચ્ચે શાંતિ સ્થાપવા માટે આ એક શું કહેવાય મીટિંગ યોજવામાં આવશે. તો એ મીટિંગની મિજબાની કોણ કરશે? યજમાન કોણ હશે એનું? બોલો. સાઉદી અરબ, યુએઈ, ભારત કે રશિયા? બોલો. જો બધે ભારત જ ના હોય, બરાબર? કારણ કે સામે દેશ પણ એવા છે. સો સાઉદી અરબ આવશે. આપણો જવાબ આવશે સાઉદી અરબ આવશે. રાઈટ? શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ સાઉદી અરબ આવશે. હવે 28 ફેબ્રુઆરી 2025 ના રોજ ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે જે વાર્તાલાપ યોજાયો હતો, ઉગ્ર ચર્ચા બાદ એમઓયુ કર્યા વગર નીકળી ગયા હતા. તો બંને દેશો વચ્ચે સુલેહ કરાવવા સાઉદી અરબના જેદ્દાહ ખાતે, સ્થળ યાદ રાખજો, એની રાજધાની કે કેપિટલ ખાતે નથી, પરંતુ જેદ્દાહ ખાતે, જે એનું એક પોર્ટ સિટી છે, સૌથી મોટું. રાઈટ? ત્યાં યોજાશે. સાઉદી અરબ પશ્ચિમ એશિયામાં આવેલો દેશ છે. સાઉદી અરબ વિશે આપણે માહિતી લઈએ છીએ. રાઈટ? ક્યાં આવ્યું છે? પશ્ચિમ એશિયામાં. કુવૈત, ઈરાક, કતાર, ઓમાન, જોર્ડન અને યુએઈ સાથે બોર્ડર શેર કરે છે. રાઈટ? એની બોર્ડર યાદ રાખજો. જીપીએસસી ની પેટર્ન રહી છે કે કોઈ દેશ ચર્ચામાં હોય તો એની બોર્ડર એ પૂછે છે. રાઈટ? તો ચાલો આગળ વધીશું. કયું રાજ્ય પોતાનું સેટેલાઇટ ધરાવનાર પ્રથમ રાજ્ય બન્યું? બોલો. આસામ રાજ્ય તેનું પ્રથમ સેટેલાઇટ લોન્ચ કરશે. અરે મેં તો જવાબ જ કહી દીધો તમને. ઓકે, કઈ નહીં, ચાલો. આપણા ઓપ્શનમાં શું આપેલું છે? ઓડિશા, તમિલનાડુ, આસામ અને ગુજરાત. તો આસામ ખૂબ ચર્ચામાં રહેલું રાજ્ય છે. તો આસામ વિશે જેટલી પણ માહિતી ભેગી હોય એ બધી એક સાઈડ પર લખી લેજો. આગામી જીપીએસસી પરીક્ષામાં આસામમાંથી ક્વેશ્ચન આવશે, આવશે અને આવશે. મેં તમને બધા જ વિડીયોઝમાં લગભગ કરાવ્યું છે. એમાં એક છોડીને એક દિવસે આસામ વિશે તો કંઈક નું કંઈક હોય છે જ. રાઈટ? તો એ તમે બધું એક બાજુ લખી દેજો. એક તમારી નોટબુકમાં કરંટ અફેરની નોટબુક બનાવો તમે, એમાં એક સાઈડ પર એને લખી લેવાનું. રાઈટ? તમે પીડીએફ કરતા જે પણ લખશો ને, હેન્ડ બુક તમારી જે રાઈટ તમારા હાથે લખેલી હશે, હેન્ડ રિટન બુક, એ સૌથી બેસ્ટ હોય છે કરંટ અફેર્સ માટે. કેમ? તો કરંટ અફેર કદી સમજાવી પણ નથી શકાતું કે ગોખી પણ નથી શકાતું. પણ એને કેવી રીતે યાદ રાખી શકો છો તમે? તો તમે આજનું લખશો અને આગલા 5 દિવસનું વાંચો, પછી નેક્સ્ટ એ જ વસ્તુને રિપીટ કરો, પછી નેક્સ્ટ એ રીતના તમે જેમ કરતા જશો ને 2 દિવસ સુધી, આજ વસ્તુ તો તમને બધું જ છે ને ફ્રેન્ડ્સ દિમાગમાં બેસી જશે. પછી તમારે ગોખવું પણ નહીં પડે. તમે જેવો ક્વેશ્ચન જોશો ને તો તમને યાદ આવશે. કેમ? તો તમે લખેલું પણ છે અને ફરીથી એને રિપીટેશન કરેલું છે અને તમને યાદ રહેતું જશે. એનો ફાયદો આ થાય છે કે એક્ઝામમાં તમારે ફરીથી લઈને બેસવું પણ નથી પડતું. ક્વેશ્ચન જોશો ને તો પણ તમને યાદ આવી જશે કે મેં આ કંઈક રીડ કર્યું હતું, તો તમે એલિમિનેટ પણ કરી શકશો આન્સરને. રાઈટ? એટલા માટે કહું છું. બરાબર? ચાલો હવે આગળ વધીશું. જવાબ આવશે આપણો આમાં આસામ. ઇન્સ્પેસના સહયોગથી આસામ સેટ ડેવલપ કરાશે. ભૌગોલિક ક્ષેત્રફળ પર નજર રાખવાનું કામ કરશે. રાઈટ? અને ત્યાંના સીએમ કોણ છે? ત્યાંની 43મી વર્લ્ડ હેરિટેજ સાઇટ ત્યાંથી છે, આસામમાંથી. રાઈટ? તો ઘણા બધા એવા ક્વેશ્ચન છે જે આસામમાંથી જ નીકળીને આવશે. રાઈટ? તો તમે એને સેચ પર નિગ્લેક્ટ ના કરતા. મેં ઘણું બધું કરાવ્યું છે તમને આસામ વિશે. રાઈટ?
ચાલો હવે આગળ વધીએ. 11 માર્ચના રોજ બલોચ લિબરેશન આર્મી દ્વારા કઈ ટ્રેન હાઈજેક કરવામાં આવી હતી? પાકિસ્તાન એક્સપ્રેસ, જાફર એક્સપ્રેસ, લાહોર એક્સપ્રેસ કે એક પણ નહીં? બોલો. તો તમને ખબર છે હાલમાં જ પાકિસ્તાને યજમાની કરી હતી શેની? ચેમ્પિયન્સ ટ્રોફીની, રાઈટ? ચેમ્પિયન્સ ટ્રોફીની જે યજમાની કરી હતી ત્યારે ભારતે પાકિસ્તાનમાં મેચ રમવાની ના પાડી હતી. તો સિક્યુરિટીના પર્પઝથી તેમણે કહ્યું હતું કે અમે સિક્યુરિટી કરીશું, પરંતુ સિક્યુરિટી પર્પઝથી ભારતની બધી જ મેચ ક્યારે યોજાઈ હતી? યુએઈમાં યોજાઈ હતી, રાઈટ? ભારત એક પણ મેચ પાકિસ્તાનમાં રમ્યું નહોતું ને હજુ રિસેન્ટલી હજુ તો મેચ ને પૂરી થઈ, ચેમ્પિયન્સ ટ્રોફી ને પૂરી થઈ, ટાઈમ પણ નથી થયો અને એક આખી ટ્રેન હાઈજેક કરી છે, રાઈટ? તો તમે વિચારી શકો છો કે ત્યાં સિક્યુરિટીઝના કેટલા પર્પઝ આયા હશે, રાઈટ? તો કઈ ટ્રેન હતી આપણે અહીંયા હવે જોઈ લઈશું. તો આપણી એ ટ્રેનનું નામ છે જાફર એક્સપ્રેસ. શું નામ છે? જાફર એક્સપ્રેસ. દુનિયાના મોટા ભાગના દેશોએ બલોચ આર્મીને આતંકી સંગઠન જાહેર કર્યું છે. તે લોકોની બલુચિસ્તાનને અલગ દેશ તરીકે જાહેર કરવાની પણ માંગ કરે છે, રાઈટ? અચ્છા, આ ટ્રેન ક્યાં જતી હતી? તો બલુચના ક્વેટાથી પેશાવર જતી હતી. એમાં બોલન ક્ષેત્રની અંદર ટનલ 8માં હુમલો કરીને હાઈજેક કરી. હવે તમને સીધું એમ ના પૂછે, અમે ક્વેશ્ચન બનાવ્યો છે એવું ના પૂછી શકે ડાયરેક્ટ, રાઈટ? કઈ તો ખબર છે, પરંતુ તાજેતરમાં બોલન ક્ષેત્ર ચર્ચામાં રહ્યું. તે બોલન ક્ષેત્ર ક્યાં આવેલું છે? તમારો પ્રશ્ન આવી રીતે બનાવશે. પેપર સેટરનું માઇન્ડ છે ને બહુ વિચિત્ર ટાઈપનું, એટલે એ તમને સીધો ક્વેશ્ચન નહીં પૂછે, ફેરવીને જ પૂછશે. તો તમારો ક્વેશ્ચન આવી રીતના પૂછી શકે કે તાજેતરમાં બોલન ક્ષેત્ર ખૂબ ચર્ચામાં રહ્યું છે. તો તે બોલન ક્ષેત્ર ક્યાં આવેલું છે? છે વન લાઇનર, પણ તમે વાંચ્યું નહીં હોય તો તમને ખ્યાલ પણ નહીં આવે કે આ ક્યાંની વાત છે. અફઘાનિસ્તાન છે, બલુચિસ્તાન છે, પાકિસ્તાન છે, ટોટલી તમે કન્ફ્યુઝ થઈ જશો, રાઈટ? એટલા માટે જ આ ક્વેશ્ચન મેં બનાવીને તમને ડિટેલ્સ આપી છે, બરાબર? ફ્રેન્ડ્સ, તમને લાગતું હોય ને કે મેં ખૂબ મહેનત કરી છે અને મારું કરંટ અફેર સારું છે તો એક લાઈક આપી દેજો, મને પણ ગમતું રહેશે. હવે તાજેતરમાં ફાઇટર પ્લેન તેજસ LCA-MK1 દ્વારા 12 માર્ચના રોજ કઈ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું? તેજસથી કર્યું છે, રાઈટ? એટલા માટે ઓપ્શન એ અસ્ત્ર, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી બ્રહ્મોસ, ઓપ્શન ડી અગ્નિ 5. બોલો. બધી જ મિસાઇલ છે, રાઈટ? બ્રહ્મોસ એટલે ભારત અને રશિયાની, અગ્નિ 5 એટલે આપણા એપીજે કલામનું સપનું હતું. 5000 મારક ક્ષમતા છે, એન્ટી કોન્ટિનલ, બરાબર? બીજા ખંડમાં પણ એ અડધું ચીન સાફ થઈ શકે ને એટલી મારક ક્ષમતા ધરાવે છે. એને શું કહે છે ગુજરાતીમાં? આંતરખંડીય. ઘણી વખત આવો પ્રશ્ન પૂછે ગુજરાતીમાં, રાઈટ? એટલા માટે હું ગુજરાતી પર કહી રહી છું, રાઈટ? બેલેસ્ટિક મિસાઇલ છે, રાઈટ? આંતર પછી પૃથ્વી, તો એ પણ મિસાઇલ છે, પણ અહીંયા આપણો જવાબ આવશે શું? અસ્ત્ર. ઓડિશાના ક્યાંથી? તો ચાંદીપુરથી પરીક્ષણ કરાયું છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર ટુ એર મિસાઇલ છે, એટલે હવામાંથી હવામાં. A2A, A2S, S2A, રાઈટ? A2R એટલે હવાથી હવામાં, A2 સરફેસ ટુ એર તો જમીનથી હવામાં, એ રીતે, રાઈટ? એ યાદ રાખવાનું. મારક ક્ષમતા 100 કિલોમીટરની છે. DRDO દ્વારા ડેવલપ કરાય છે. ઉડતા લક્ષ્ય ઉપર પણ પ્રહાર કરી શકવામાં સક્ષમ છે, બરાબર છે? તો આ ક્વેશ્ચન સાયન્સ એન્ડ ટેકની રીતના ખૂબ અગત્યનો છે. સાયન્સ એન્ડ ટેકમાં મોસ્ટલી ના મિસાઇલ્સ ટેકનોલોજી વિશે બહુ જ પૂછાય છે. એક ક્વેશ્ચન તો તમે જોશો ને પ્રીવિયસ જેટલા પણ પેપર ફેંદીને, તો મિસાઇલને લગતો એક ક્વેશ્ચન તો આવશે જ, રાઈટ? અને કોમ્પ્યુટરને લગતા જે નવી ટેકનોલોજી હોય છે એ પણ તમે એસટીએ ના પ્રીવિયસ એક્ઝામમાં જોશો તો મેં જે CERT વિશે કરાવ્યું હતું, પરમ કોમ્પ્યુટર વિશે કરાવ્યું હતું, તો એમાંથી 2 ક્વેશ્ચન બેઠા આવીને બેઠેલા હતા, રાઈટ? 2 થી 3. તો તમે સમજી શકો છો કે કેટલું અગત્યનું છે, બરાબર છે? અચ્છા, તો આજે 14 માર્ચ છે તો કયો દિવસ ઉજવવામાં આવે છે ખ્યાલ છે તમને ફ્રેન્ડ્સ? પાઈ ડે, જેને અત્યારે ઇન્ટરનેશનલ મેથ્સ ડે તરીકે કહેવાય છે, રાઈટ? એ પણ યાદ રાખી લેજો. 14 માર્ચ છે, મને યાદ આવ્યું તો હું તમને જસ્ટ કહી દઉં છું, રાઈટ?
પાઈ ડે, 14 માર્ચ એટલે પાઈ ડે, અને બીજું નામ છે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે. અચ્છા, ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે 14 માર્ચે હોય છે, તો આપણો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે હોય છે? 22 ડિસેમ્બર આપણા રામાનુજાચાર્ય છે જે ગણિત શાસ્ત્રી, એમની યાદમાં ઉજવાય છે. રાઈટ. હવે તમને ખબર છે મોરિશિયસ ને શું કહે છે? ક્યારેક વન લાઇનરમાં પૂછી પણ લઈશ, ક્લાસ 3 ની એક્ઝામ હોય તો. સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન, એટલે કે ઇન્ડિયન ઓશનની ચાવી અને તાળું, પ્રવેશ દ્વાર છે આફ્રિકન કન્ટ્રીનું મોરિશિયસ. રાઈટ. તો મોરિશિયસ ને શું કહે છે? સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન. રાઈટ. પછી કેનેડાના નવા પીએમ કોણ બન્યું છે? માર્ક કાર્ની. ટ્રુડો હતા એમનું સ્થાન એમણે લીધું છે. રાઈટ. લિબરલ પાર્ટીના છે, જો કે આ થોડાક સમય માટે જ રહેશે, થોડાક ટાઈમ પછી ઇલેક્શન આવશે તો એમને એનો સામનો કરવાનો છે. રાઈટ. તેઓ બેંક ઓફ કેનેડાના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેમણે ભારત સાથે પણ જે ટ્રુડોના સમયમાં જે ભારત સાથે સંબંધો બગડી ગયા હતા એને સુધારવા માટે ફરીથી ભારત સાથે પણ વાર્તાલાપ શરૂ કરી દીધો છે. રાઈટ. અમેરિકા કેનેડા ઉપર એનું 51નું રાજ્ય બનવા દબાણ કરી રહ્યું છે, એને પણ એને ના પાડી છે. જે ટેરિફ માટે બંને દેશ વચ્ચે જે યુદ્ધ ચાલે છે એ એઝ ઇટ ઇઝ યથાવત છે. રાઈટ. તો તમે એમ કહી શકો છો કે આ જે નવા પીએમ છે એ થોડા ઘણા ભારત તરફી બની શકે છે. રાઈટ. કારણ કે એમને ખબર છે કે અત્યારે ભારત એક આગળ વધી રહેલો દેશ છે, તો એમના માટે પણ ભારત સાથે જોડાવવું એ જરૂરી છે. હવે કેનેડા કેવો દેશ છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વના સૌથી મોટા દેશમાં એનો સમાવેશ થાય છે. અમેરિકા સાથે સૌથી મોટી લાંબી સરહદ ધરાવે છે. ગ્રીનલેન્ડ, અમેરિકા, સેન્ટ પેરે અને મેકવેલ સાથે સરહદ ધરાવે છે. રાઈટ. પછી એક મસ્ત મજાનો ક્વેશ્ચન જે તમને સાંસ્કૃતિકમાં પૂછાઈ શકે. અત્તુકલ પોંગલ શું છે? અત્તુકલ પોંગલ કેરળના તિરુવનંતપુરમમાં યોજાતી વૈશ્વિક સ્તરની મોટી મહિલા સભા છે. ક્લિયર? અત્તુકલ પોંગલ કેરળના તિરુવનંતપુરમમાં યોજાતી વૈશ્વિક સ્તરની સૌથી મોટી સભા છે. 2009માં તેને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળ્યું હતું. રાઈટ. પછી 11નો મેળો, તો આદિવાસી સંસ્કૃતિનો પ્રસિદ્ધ અને લોકપ્રિય મેળો છે. બરાબર. ક્યાં યોજાય છે? છોટા ઉદેપુરના કોન્ટમાં રાઠવા જાતિ લોકો ઉજવે છે. ક્લિયર બધા પોઈન્ટ્સ? હવે અહીંયા મેં તમને છે ને જે મળેલા છે મોદીના 21 દેશના સન્માન, એ ફોટો સાથે તમને મેં પીઆઈબી માંથી ફોટો લીધેલો છે, એ શેર કરી દઉં છું, તમે ઝૂમ કરીને જોઈ લેજો. પછી કેસુડો, તો કેસુડો શું કહેવાય છે? ધ ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ. ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે કેસુડો. રાઈટ. એકતાનગર ખાતે કેસુડા ટ્રેલ યોજાય છે. રાઈટ. એટલા માટે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી બીજી મસ્ત મજાની માહિતી સાથે કાલે ફરીથી હાજર થઈશું કરંટ અફેર સાથે, નેહા એજ્યુકેટરની સાથે. પણ એ પહેલા વિડીયોને લાઈક, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી નવા વિડીયોઝ આવે તો તમને ફટાફટ માહિતી મળી રહે અને તમે માહિતીથી વંચિત ના રહો. તો બસ ફ્રેન્ડ્સ, આવી જ રીતને મારા વિડીયોઝને જોતા રહેજો, તો મને પણ ખૂબ મજા આવશે. તો બસ ફ્રેન્ડ્સ, thank you for watching my video and have a good day friends. Bye.